હાય ગાઈસ, આજે આપણે શિયાળામાં આમનો આનંદ તો ખાસ લૂંટવો જ જોઈએ, કારણ કે શરીરને એકદમ તાકાતવાન બનાવવામાં ચીકીઓ છે અલગ અલગ ટાઈપની એ ખૂબ જ ઉપયોગી થાય છે. અને તમે જુઓ કેટલી ક્રિસ્પી, એકદમ ક્રન્ચી, એકબીજાની સાથે બિલકુલ ન ચીપકે એવી ચીક્કી છે આપણે આજે તૈયાર કરીશું. અને એમ છે મિક્સ ડ્રાયફ્રૂટ અને તલની સાથે આપણે આમને તૈયાર કરીશું. તો સૌથી પહેલાં એમના માટે થઈ અને આપણે એક બાઉલ ભરી અને તલ લીધા છે. તલને હવે આપણે સારી રીતે શેકી લેવાના છે. તો તલ શેકતી વખતે ખાસ કાળજી રાખવાની છે, ગેસની ફ્લેમ ઉપર ધ્યાન આપવાનું છે. મીડિયમ ટુ લો ફ્લેમ રાખીશું, જેથી કરીને તલ છે એકદમ સરસ પરફેક્ટ ઉપરથી નીચે સુધી આ રીતે આપણે એમને શેકવાના છે. એટલે એક દાણો છે એ ફૂટી જવો જરૂરી છે. જો કોઈ દાણો કાચો રહી જાય તો એમનો ટેસ્ટ છે એ પણ સારો ના આવે, પ્લસ કોઈ પણ દાણો દાઝી જાય તો પણ એમની કડવાશ છે એ ચીક્કીની અંદર આવતી હોય છે. તો બસ આ રીતે દાણાઓ છે એમના ફૂટવા લાગે તલના, એટલે આપણે સમજી લેવાનું કે આપણા તલ છે એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે. તો જ્યારે પણ હું ચીક્કી તૈયાર કરું ત્યારે ખાસ આ એક વાત ધ્યાનમાં રાખું છું કે કોઈપણ કોટનના કપડાની અંદર આપણે તલને લઈ લેવાના છે, જેથી કરી અને એમાં રહેલી ગરમી છે એ શોષી લે. અને ગેસની ફ્લેમ ચાલુ જ છે. તમે જોયું કે આપણી જે પેન છે મેં સીધી જ ગેસ ઉપર લઈ લીધી છે, ગેસ ચાલુ છે. કોઈ તલનો દાણો રહી જાય તો આપણે એમને દૂર કરી દઈશું. પેન પણ ગરમ છે, ગેસ પણ ચાલુ છે, અને બસ એમને સારી રીતે ગરમ થવા દેશું પેનને, અને મીડિયમ ફ્લેમ રાખી દેશું. અને હવે આપણે જેટલો તલ લીધા છે એટલી જ આપણે ખાંડ લેશું. અને તમે આ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ ચોક્કસથી કરી શકો છો. અને હવે આપણે ખાંડને સારી રીતે મેલ્ટ કરવાની છે, અને મીડિયમ ફ્લેમની ઉપર જ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અને બસ હવે એમને તમે જોશો ને તો અડધીથી પોણી મિનિટની અંદર તમે જુઓ સાઈડ પરથી ધીમે ધીમે આપણી ખાંડ છે એ મેલ્ટ થવા લાગી છે. ખાંડને મેલ્ટ કરવીને એ જ આ ચીક્કીની ખાસ વસ્તુ છે. ખાસ એક વાત યાદ રાખવાની છે આપણે આમાં, કે ગમે ત્યારે ખાંડને પેનમાં એડ કર્યા બાદ સીધી ચલાવવાની નથી. અને જો આપણે ચીક્કીનો કલર વધારે ડાર્ક કરવો છે તો ખાંડને સારી રીતે મેલ્ટ થવા દઈશું, ત્યારબાદ જ ચમચો ચલાવીશું. પણ જો આપણે પારદર્શક એ રીતનો કલર લાવવો છે તો બસ આ બેઝ ઉપર આપણે કન્ટિન્યુ ચલાવવા માંડવાનું છે. અને ગેસની ફ્લેમ તો મીડિયમ ટુ લો જ રાખવાની છે, અને કન્ટિન્યુ ચલાવીને ખાંડને એકદમ સારી રીતે આપણે ઓગાળી લેવાની છે. જો ગેસની ફ્લેમ હાઈ કરશો તો એમની અંદર કડવાશ આવી જશે, અને ચીક્કી છે એમનો ટેસ્ટ છે એ ખરાબ થઈ જશે. તમે અત્યારે જોઈ શકો છો કે ખાંડ છે એ મોટા ભાગની છે એ પીગળવા લાગી છે. હજુ પણ ખાંડનો દાણો દેખાય છે. હું તમને થોડુંક વધારે ઝૂમ કરી નજીકથી બતાવું તો કોઈક દાણો છે એ દેખાય છે. તો આપણે એમને એકદમ સારી રીતે ઓગાળી લેવો જરૂરી છે, નહીંતર પણ આપણે જ્યારે ચીક્કી ખાઈએ ને ત્યારે ખાંડનો આખો દાણો છે એ મોઢામાં આવશે, તો એ પણ નહીં મજા આવે. તો બસ અડધીથી એકાદ મિનિટ માટે તમે રાખશો એટલે તમે જોશો કે એકદમ મધ જેવું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આ બેઝ ઉપર આપણી પાસે રહેલા જે તલ છે એ આમની અંદર એડ કરી દઈશું. અને વધારે એમને ટેસ્ટી કરવા માટે થઈ અને સૂકું કોપરું છે એમનું મેં ખમણ મોટી મોટી સળીઓ કરી લીધી છે. અને હવે એમની અંદર ડ્રાયફ્રૂટ એડ કરીએ છીએ. તો એમની અંદર કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધી છે. અને વધારે હેલ્ધી કરવા માટે થઈ અને શિયાળાની કડકડતી ઠંડીની અંદર આપણા બોડીને એકદમ ગરમ અને શરદી ઉધરસ ન થવા દે એટલા માટે થઈને મેં સૂંઠ એડ કરી છે. અને બસ હવે એકદમ સારી રીતે મિશ્રણને મિક્સ કરી લીધું છે. અને હવે આપણે પ્લેટફોર્મ પર ઘીથી ગ્રીસ કરી અને તૈયાર રાખ્યું હતું. તો આપણી પાસે રહેલી જે ચીક્કી છે એમને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેવાની છે. શક્ય એટલી પાતળી કરીશું. અને તમને જો પાતળી ન કરવી હોય અને એમના થોડી થીક રાખવી છે, જાડી રાખવી હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો. તો વધારે સ્પ્રેડ ન કરતા એમને વણવાની પણ જરૂર નથી. બસ આ રીતે હાથની મદદથી થપથપાવી અને તમે એમના પીસીસ કરી શકો છો. અને ઠંડી થઈ ગયા બાદ એમને તમે પ્લેટફોર્મથી છૂટી પણ કરી શકો છો. તો આ રીતે થિકનેસ રાખવી હોય તો પણ રાખી શકાય છે, પણ થોડીક પાતળી કરશો તો ખાવામાં પણ એકદમ આસાની રહેશે. અને ઉપરથી જો ગમતા હોય તો વધારે એમને એટ્રેક્ટિવ કરવા માટે લુકવાઇઝ પર આપણે ઉપરથી થોડીક ડ્રાયફ્રૂટની કતરણ છે એ એમની અંદર એડ કરી દીધી છે, જેથી કરી અને બાળકોને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય. અને બાળકોને તલ ખવડાવવા ખૂબ જરૂરી છે શિયાળાની અંદર, કારણ કે કેલ્શિયમની માત્રા તલની અંદર વધારે પ્રમાણમાં હોવાથી ખાસ બાળકોને ખવડાવજો. ખાંડની સાથે નહીં તો ગોળની સાથે ચોક્કસથી બાળકોને ખવડાવજો. અને ગોળ કે ખાંડનો ઉપયોગ ન કરવો હોય ને સાકરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે ચોક્કસથી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો.
અને બસ એકદમ પાતળું તમે જોઈ શકો છો કે નીચેથી પ્લેટફોર્મનો ભાગ પણ તમે જોઈ શકો છો કે દેખાવા લાગ્યો છે. તો કેટલી સરસ પાતળી ચીક્કી છે એ આપણી છે વણી અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમની અંદર કાપા લગાવી દઈશું. ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એમના પીસીસ કરી લેશું, જેથી કરી અને હળવી એવી ઠંડી થઈ ગયા બાદ તમે એમના સ્ક્વેર પીસીસ કરવા હોય અને કોઈ પણ પીસીસ ન થાય કદાચ તો પણ કંઈ વાંધો નહીં. અનઇવન શેપ્સની અંદર પણ આપણે તો એમનો ટેસ્ટ જોવાનો છે, એમના ગુણ જોવાના છે, મહત્ત્વનું તો એ જ છે. એમ છતાંય આ રીતે આપણે એમના પીસીસ પણ કરી લેશું તો ખૂબ જ સરસ મજાની તલ અને ડ્રાયફ્રૂટવાળી મિક્સ ડ્રાયફ્રૂટવાળી આપણી ચીક્કી છે એ બની અને રેડી થઈ ગઈ છે. અને જો આ ચીક્કી બનાવવી એકદમ સરળ પણ છે અને એકદમ ઝટપટ પણ તૈયાર થઈ જાય છે. તો એકવાર ચોક્કસથી તમે આ ચીક્કી ન બનાવી હોય ને તો એકવાર આ શિયાળાની અંદર એકવાર તમારા બાળકો માટે મારા કહેવાથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી, ગોળ કરતાં પણ એકદમ ઝડપથી આ ચીક્કી છે એ બની અને તૈયાર થઈ જશે. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને તમે મારા વિડીયો છે એ કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. મને એ જાણવું ખૂબ જ ગમશે. અને હજુ તમારે અવનવું શું શીખવું છે, કઈ કઈ ચીક્કીઓ શીખવી છે, ગોળની સાથે કોઈ ચીક્કી શીખવી હોય તો પણ તમે મને સજેસ્ટ કરી શકો છો. એમનું નામ તો હું ચોક્કસથી તમારી સાથે ગોળની ચીક્કી પણ બનાવી અને બતાવીશ. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ગોળની ચીક્કી છે એ ઠંડી થઈ ગયા બાદ એકદમ સોગી થઈ જતી હોય છે, એકબીજાની સાથે ચીપકી જતી હોય છે. તો તમારે એ ચીક્કી શીખવી હોય કે એ રીતે ન થાય એમના માટે શું ધ્યાનમાં રાખવાનું અને શું વસ્તુ એડ કરવાની, તો હું તમને એ ચોક્કસથી તમારી જોડે શેર કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.